વાર્તા શેર પર સવા શેર. એકવાર એક ચોરે સાધુ બનીને ગામવાળાઓને લૂંટ્યા. પછી એ ચોરની ભેટ એનાથી પણ મોટા ચોર સાથે થઈ, જે એનો લૂંટેલો બધો માલ લઈને ફરાર થઈ ગયો. હરિપુર નામનું એક ગામ હતું. એકવાર એ ગામમાં દુકાળ પડી ગયો. ગામના લોકો આ વાતથી ખૂબ ચિંતિત હતા અને એ લોકો આ વિશે અંદર અંદર ચર્ચા કરે છે. જો આ રીતે ચાલતું રહેશે તો આપણે બધા ભૂખ્યા મરી જઈશું. સાચું કહી રહ્યો છે તું. વરસાદ વગર તો ખેતી પણ નહીં કરી શકીએ આપણે. હા ભાઈ, બધા ખેતરો સુકાઈ ગયા છે. આપણી પાસે અનાજ પણ નથી અને શાકભાજી પણ નથી. ત્યાંથી પસાર થયેલો એક ચોર ગામવાળાઓની વાતો સાંભળી લે છે. એણે વિચાર્યું કે આ ગામવાળાઓને લૂંટી લઈએ તો કેવું રહેશે. આમ વિચારીને એ નકલી સાધુનો વેશ ધરીને એ લોકો પાસે આવે છે અને કહે છે, શું થયું? મને લાગે છે કે તમે લોકો કોઈ મુશ્કેલીમાં છો. શું મુશ્કેલી છે? મને કહો. અરે બાબા, આવા સંકટના સમયે તમે અમારા ગામમાં પધાર્યા છો. અમે લોકો અત્યારે બહુ મોટી મુસીબતમાં છીએ. પાણીની અછતને કારણે અમે લોકો ખેતી નથી કરી શકતા. આમ વાત છે? બેટા, દુઃખી નહીં થા. હવે હું આવી ગયો છું ને, તો તમારા લોકોની બધી તકલીફો દૂર થઈ જશે. બાબા, શું તમે અમારી પાણીની સમસ્યા દૂર કરી શકો છો? વિચારું છું કે હું તમારા માટે શું કરી શકું છું. આમ કહીને ચોર ત્યાંથી નીકળી જાય છે અને એક ઝાડની નીચે ધ્યાન ધરીને બેસી જાય છે. ગામવાળાઓને લાગે છે કે આ કોઈ તપસ્વી સાધુ છે, એટલા માટે એ લોકો આ નકલી બાબાની સામે હાથ જોડીને ઊભા રહી જાય છે. બાબા, આવા મુશ્કેલીના સમયમાં તમે જ કોઈ માર્ગ કાઢી શકો છો. હા બાબા, તમે જ રસ્તો બતાવો. આ તમારા લોકોનો પરીક્ષાનો સમય છે. જે મુશ્કેલીના સમયમાં આગળ વધે છે, જીત એની જ થાય છે. બાબાની આ વાત સાંભળીને મન પ્રસન્ન થઈ ગયું. દાનથી મોટું પુણ્ય બીજી કોઈ વસ્તુમાં નથી. એટલા માટે દાન કરો અને પુણ્ય કમાવો. આ પુણ્યનું ફળ તમને લોકોને ચોક્કસ મળશે. આ સાંભળતા જ ગામવાળાઓ પાસે જેટલા પણ રૂપિયા હતા એ દાન પેટીમાં નાખવા લાગ્યા. આવો બધા, આગળ વધો. જેની પાસે જેટલું ધન છે બધું દાન કરો. આલો બાબા, મારી પાસે આટલા જ પૈસા છે. બાબા, આ મારા તરફથી. આ મારા તરફથી. આવો, બધા આવીને આપો. જે જેટલું દાન કરશે એનું એટલું જ ભલું થશે. બધાનું મંગલ થશે. બધાએ જેટલું શક્ય હતું એ ચોરની પેટીમાં નાખી દીધું. કેટલા મૂર્ખ છે આ લોકો. સારું છે, જો હોશિયાર હોત તો મારું કામ કેવી રીતે થાત. બીજા દિવસે અચાનક જ સાચે વરસાદ પડવા લાગ્યો. ગામવાળાઓને લાગ્યું કે બાબાના ચમત્કારના લીધે થયું છે આ બધું. બાબા, તમારા દર્શન માટે ગામના જમીનદાર સાહેબ આવ્યા છે. તમે અમારા ગામમાં પધારીને અમને બધાને ધન્ય કરી દીધા. તમારે કારણે અમારા ગામમાં ફરીથી ખુશીઓ આવી છે. આજ તો મારું કામ છે. બીજાના દુઃખ દર્દને દૂર કરવાથી મનને જે ખુશી મળે છે એની તમને શું ખબર. તમે હવે અમારા જ ગામમાં રોકાઈ જાઓ. અમે લોકો તમને ક્યાંય જવા નહીં દઈએ. પણ આ કેવી રીતે શક્ય છે? હું એક જગ્યાએ નથી રોકાઈ શકતો. બાબા, હું તમારા માટે અહીંયા એક ઓરડો અને મંદિર બનાવી દઉં છું. ઠીક છે, જેમ તમને લોકોને ઠીક લાગે એમ જ કરો. પછી થોડા જ દિવસોમાં ત્યાં સાધુ માટે એક ઓરડો તૈયાર થઈ જાય છે અને સાથે જ ગામમાં એક મંદિર પણ બનાવવામાં આવે છે. હવે એ નકલી સાધુના મજાના દિવસો પસાર થવા લાગ્યા. ગામવાળા એને બંને વખતનું જમવાનું આપી જતા અને દાન પેટીમાં દાન પણ. વાહ, કેટલું સ્વાદિષ્ટ ભોજન છે. બાબા, તમે મારું બનાવેલું ભોજન આરોગીને મને ધન્ય કરી દીધી. બાબા, આ દાન તમે લઈ લો. લાવો, આ પેટીમાં નાખી દો. દૂર એક ઝાડની પાછળ એક બીજો ચોર આ બધું જોઈ રહ્યો હતો. ગામે ગામ ફરીને લોકોને ઠગવાથી સારું છે કે હું આ નકલી સાધુને જ લૂંટી લઉં. અત્યાર સુધી તો આની પાસે ઘણો માલ જમા થઈ ગયો હશે. અહીંયા નકલી સાધુ મનમાં ને મનમાં ખુશ થાય છે કે એણે ગામવાળાઓને મૂર્ખ બનાવીને ઘણું બધું ધન ભેગું કરી લીધું છે. વાહ, જેટલું વિચાર્યું હતું એનાથી અનેક ગણી કમાઈ થઈ ગઈ છે. મારી આખી પેટી ભરાઈ ગઈ છે. બારીની બહારથી બીજો ચોર આ બધું જોઈ રહ્યો છે કે નકલી સાધુએ પેટીમાં કેવી રીતે બધો માલ ભેગો કરી રાખ્યો છે. બાપરે, આ નકલી સાધુએ કેટલું બધું ધન ભેગું કરી લીધું છે. આના પૈસા કેવી રીતે ચોરું?
એ ચોર બીજા દિવસે પણ આખો દિવસ સાધુ પર નજર રાખીને બેઠો હતો. અહીંયા નકલી સાધુ દાન પેટી લઈને બેઠો હતો અને લોકો દાન આપવામાં પડ્યા હતા. લાવો, જલ્દી જલ્દી દાન પેટીમાં બધા દક્ષિણા નાખો. બધાનું મંગલ થશે. ભક્તિમાં જ શક્તિ છે. એક પછી એક ગામવાળા દાન પેટીમાં રૂપિયા નાખે છે. જ્યારે બધા ગામવાળા જતા રહે છે, ચોરી કરીને જેટલું નથી કમાયો, સાધુ બનીને એનાથી અનેક ઘણું કમાવી લીધું. થોડા દિવસ હજુ અહીંયા રોકાઈ જાઉં. હજી પૈસા ભેગા કરીને નીકળી જઈશ અહીંયાથી. મનમાં ને મનમાં. બેટા, મારા એરિયામાં ચોરી કરવા આવ્યો છે. તને તો એવો પાઠ ભણાવીશ કે તું ક્યારે નહીં ભૂલે. સાધુ પોતાની દાનપેટી ઓરડીમાં મૂકે છે અને બહાર નીકળે છે. ત્યાં જ બીજો ચોર એની પાસે આવે છે. બાબા, તમારા દર્શન થઈ ગયા. હું તો ધન્ય થઈ ગયો. કોણ છે ભાઈ તું? ક્યારનો જોઈ રહ્યો છું, અહીંયા જ ઊભો છે. બાબા, મને તમારો સેવક જ સમજો. જો હું તમારી સેવા કરીશ તો મને પુણ્ય મળશે. તું કઈ દાન કરવા આવ્યો હોય તો જલ્દી દાન કર. પછી મારે મારું થોડું કામ કરવાનું છે. હા, આપવા માટે જ તો આવ્યો છું. પેલા આપીશ, પછી લઈ લઈશ. શું લઈ લઈશ? અરે બાબા, તમારો આશીર્વાદ. હા, એ તો હું ચોક્કસ આપીશ જ. બીજું મારી પાસે છે શું આપવા માટે? હું રોજ તમને મારા હાથથી ભોજન બનાવીને જમાડીશ અને તમારું બધું કામ કરી આપીશ. મને તમારી સેવાનો મોકો આપો બાબા. સાધુ મનમાં ને મનમાં. અરે આ બીજો એક મૂર્ખ ક્યાંથી આવી ગયો? એટલે હવે ખાવાની ચિંતા પણ દૂર થઈ ગઈ સમજો. અહીંયા જ ભોજન બનશે અને મારા બધા કામ પણ મફતમાં થઈ જશે. વાહ, શું નસીબ છે મારા. શું વિચારી રહ્યા છો બાબા? આજથી જ કામ શરૂ કરી દે. પૂરી, શાક, ખીર, હલવો બનાવ, જે પણ બનાવી શકતો હોય. સરસ સ્વાદિષ્ટ ભોજન બનાવ. હા હા બાબા, ચોક્કસ. એવું સ્વાદિષ્ટ બનાવીશ કે તમે ચાખ્યું જ નહીં હોય. બસ તમે હવે જોતા રહો. થોડી વાર પછી. અરે ભોજન તૈયાર થયું કે નહીં? બહુ જ ભૂખ લાગી છે. તૈયાર છે બાબા. તમે આસન ગ્રહણ કરો. હું ભોજન પીરસું છું. ચોર થાળીમાં સાધુ માટે ભોજન પીરસે છે અને ધીરેથી એમાં ઊંઘની દવા ભેળવી દે છે. વાહ, આટલું પૂરતું છે. આટલામાં તો સાધુ સૂઈ જ જશે. પછી સીધી સવારે જ આંખ ખુલશે. શું વાત છે બેટા? ભોજનની થાળી તો મિષ્ટાનોથી ભરેલી છે. વાહ, આજે તો મજા જ પડી જશે. હા બાબા, એટલી મજા પડશે કે તમે ભોજન કરતા જ સૂઈ જશો. પછી સીધી સવારે જ આંખ ખુલશે. સવારે આંખ ખુલશે એટલે? અરે મારો કહેવાનો અર્થ હતો કે શાંતિની ઊંઘ બાબા, શાંતિની ઊંઘ આવશે. અચ્છા અચ્છા, તો આ વાત છે. વાહ, ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન છે. ભોજન કરતા જ સાધુ જમીન પર બેભાન થઈને પડી જાય છે. અરે વાહ, આ ઊંઘની દવાએ તો કેટલી જલ્દી પોતાનું કામ કરી દીધું. સાધુ તો ગયો. હવે હું જલ્દીથી મારું કામ પતાવી દઉં છું. ચોર સાધુની આખી પેટી ખાલી કરી દે છે. એમાં જેટલા પણ રૂપિયા પૈસા હતા બધા પોતાની પોટલીમાં બાંધીને ત્યાંથી ભાગી જાય છે. બીજા દિવસે સવારે જ્યારે સાધુની આંખ ખુલે છે, ઊંઘમાંથી ઉઠતાની સાથે. ખબર નહીં કાલે રાત્રે આટલી જલ્દી કેવી રીતે સૂઈ ગયો, પણ ઊંઘ બહુ જ સરસ આવી હતી. સાધુની નજર જેવી પોતાની ખાલી પેટી પર પડે છે એ બૂમો પાડવા માંડે છે. હાય હાય, આ શું થઈ ગયું? બધું લઈને ચોર ભાગી ગયો. એની બૂમો ગામવાળા સાંભળે છે અને લોકો તરત ભાગીને ત્યાં આવી જાય છે. પણ સાધુને નથી ખબર કે ગામવાળા એની વાતો સાંભળી રહ્યા છે. અરે હું શું કરું? ક્યાં જાઉં? મેં આટલા દિવસો સુધી ગામવાળાઓને મૂર્ખ બનાવીને જે પણ રૂપિયા ભેગા કર્યા હતા એ બધા લઈને ભાગી ગયો. આ બધું શું બોલી રહ્યા છે? હા બાબા, શું બોલી રહ્યા છે? એટલે આ આટલા બધા દિવસોથી આપણને બધાને મૂર્ખ બનાવી રહ્યા હતા? અરે હા, એ જ તો. આપણે આને શું સમજ્યો અને આ તો ઠગ નીકળ્યો. હવે આપણે આ ઠગને આપણા ગામમાં નહીં રહેવા દઈએ. ત્યાં જ સાધુની નજર પડે છે કે ત્યાં આખું ગામ ભેગું થઈ ગયું છે. અરે આ શું થઈ ગયું? મારો અવાજ સાંભળીને બધા અહીંયા આવી ગયા. બાબા,
તમારો અવાજ સાંભળીને ફક્ત આવ્યા જ નથી, પણ તમારા ષડયંત્રનો પણ ભાંડો ફૂટી ચૂક્યો છે. અને અમે બધા તને મારી મારીને ગામમાંથી ભગાડી દઈશું. એટલે આ લોકો આજે મને મારી મારીને મારો ભૂક્કો બોલાવી દેશે. આટલું વિચારીને સાધુ ત્યાંથી ભાગી ગયો અને ગામવાળા એની પાછળ પાછળ. પકડો! પકડો! મારો! મારો! છોડતા નહીં એને! પકડો! પકડો!